નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદીનો માહોલ છે. મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. દિવાળી પહેલાં પણ અમને એવા સમાચાર મળ્યા હતા કે નવરાત્રિ પછી જે નાના જે જોબ વર્ક કરે છે એ કારખાનાઓ બંધ થવા લાગ્યા છે. દિવાળી બાદની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓનો પણ ગંભીર સ્વરૂપ અત્યારે નિર્માણ પામ્યું છે. ઘણા કારખાનાઓ અત્યારે ચાલુ જ નથી થયા. ઘણી બધી કંપનીઓમાં કારીગરોને ફોન કરીને કહેવામાં આવે છે કે હવે તમે બીજે જગ્યા ગોતી લેજો, તમે બીજે તમારી રોજગારી માટેની જગ્યા ગોતી લેજો. જે જોબ વર્ક કરે છે એ કારખાનાઓ અત્યારે ચાલુ જ નથી થયા. એવા અસંખ્ય કારખાના છે. સમગ્ર ગુજરાતની અંદર આ હાલત છે. અને જે ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે જે ફરિયાદો મળે છે એ ફરિયાદોના આધારે એવું સ્પષ્ટ જણાય છે કે અમારી જે કંપનીઓ છે એમાં ભાવ તોડી નાખવામાં આવ્યા, અમને હજી ચાલુ નથી કર્યા, અમને ફોન આવે છે કે તમે બીજે જગ્યા ગોતી લેજો. તો આ બાબતે સમગ્ર પરિસ્થિતિ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆતો કરેલી છે. એ રજૂઆતોમાં અમારી જે માંગણીઓ છે માંગણીઓ પણ મૂકેલી છે. ગુજરાતના શ્રમ મંત્રીને પણ રજૂઆતો કરેલી છે. ગુજરાતના ઉદ્યોગ મંત્રીને, ગુજરાતના નાણામંત્રીને પણ અમે રજૂઆતો કરેલી છે. સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ હજી સુધી અમને પ્રાપ્ત નથી થયો. આશા છે કે આવનારા દિવસોની અંદર સરકાર તરફથી કાંઈ પોઝિટિવ રિસ્પોન્સ આવે અને માલિકો તરફથી પણ રિસ્પોન્સ આવે. જો માલિકો એક સરસ મજાનું ફેડરેશન તૈયાર કરે, એની અંદર જો ફંડિંગનું ઊભું કરશે અને રત્ન કલાકારોને મદદ કરશે તો આ મંદીમાંથી રત્ન કલાકારોને બહાર નીકળવાનો એક રસ્તો મળશે. તો આપના માધ્યમથી એ જ કહેવા માગીએ છીએ કે મંદિરમાં બધાએ સાથે મળીને ચાલવું જોઈએ. સરકાર હોય, માલિક હોય, આ તમામે કોર્ડિનેશન કરી અને રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ એવું મારું માનવું છે. જય હિન્દ.